હર હર મજા માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે નેન્સી દેતી છે અમારે ને અમે તો શાક ગોતવા ગયા દરિયામાં તો એટલે શાક ગોતીને કંઈક લાવ્યા છે ગંજી પે લેટ છે અને હવા નથી હાથ છે પણ અમે હવારમાં આપણે ઇન્ટરવ્યુ શરૂ કરેલું હતું કા હા હો કેટલી મસ્તીનું શાક બની ગયું છે કસલા છે ને ભૂલેલી છે ને શાક છે બધી અલગ અલગ નવીન નવીન હા જો ડોલમાં છે તો પછી શાક તો ઘણું છે કા હા તો છે ને એટલું શાક આવી ગયું મસ્તીનું તમે જોયું છે ને અમારાની રેસીપી બનાવવાની છે ને રેસીપી અત્યારે અમારે બહુ બાટીને ધબધબાટી વાળું કરવાનું એ ત્રણ જાતના ગુંદેડા છે હો પાછા કેમ કેમ એક આ છે હા પછી એક આ આ જો લે હા કેવું મસ્ત ઈ થોડી જોઈ તો સોયત્રા કર લાગી સુતી ખુશ હતી કા બહુ તીખું આવે ને કસલાઈ છે ને ગુંદડાઈ છે ને ચાલો તો કન્ટિન્યુ વિડિયો બને રહેજો તમને સવારે પાછા મળશું કા આપણે છે ને મતલબ મસ્ત મજાના દરિયાની અંદર તો પૂગી જશે ઘણા બધા વાદળા બદલા છે તમને જોવા મળ્યા અને ઘણા બધા દરિયામાં પૂગી જતા આમાં પૈસા બધું તમને ડિટેલ જાણવા પણ મળશે અને જોવા મળશે હું મચ્છી આવે હું નહીં એ તે અમે જાઉં છું હજી હાવ દરિયો ખાલી નથી જો પણ આગળ પાણીમાં તાણવાનું છે બંધણમાં પછી છૂટા દાળ બાંધેલા સી જોવાના છે તો અહીંયા આવ્યો તેવા ખબર પડી કે ઓહો ભાઈ કેટલું પાણી છે તો પણ હવે આવ્યો પછી હું હવે આવ્યો તો આ પડખે ઓલા પડખે નીકળતો ના ઓલા પડખે પાછા બે છૂટા દાળ બાંધેલા છે તો એમાં કાંઈ આવે કે નહીં આવતું એ જોવાય ને બરોબર છે તો દરિયો તો બેક વધારે ખાલી છે પણ અત્યારે બેક વધારે પાછો ભરાઈ ગયો એ તકલીફ છે કેમ કે મસ્ત મજાનું બંધન છે આપણે એમ તો ફરકું છે આ પાછું 2-3 દિવસનું ખાલી નથી થતું એ વાંધો છે ને આમાં શાક આવશે તો કેમ પકડશું જો ઓય ટાઢું પાણી અત્યારમાં આમ તાણતો જાવ જી આવે ફેગમાં છે આવી છે કા પાણી જાતું હોય તો હવે અત્યારે તો પાણી આમલી આમ આયલું છે તો તાલી અને કેટલું બધું પાણી તાશે પાણી અને વૈશમાં પીગો તો અહીં એક પાણો દેખાય એનું તો વાંધો નહીં પણ મારા ચાકા જવા મળ્યા છે હવે કેમ કે બીક લાગવા મળી ભાઈ બેટી બોલો અહીંયા એક માછલું ધ્રુવતી હલવાઈને મરી ગયું છે ઓહો ગારો આવ્યો તો ગારો છે પછી એક માછલું નામ મરી ગયેલું છે અને હું મારા જાળે જવું તો પડશે તે કેવો ડેમો ફેરો આમાં કેવી બીક લાગે ઓલા પણ તો કંઈક છે એવો પેલા શાક છે કે કંઈક બીજું છે હવે મારે બધું ઉજો ઝાકા ગયા આ તો ડૂ પાંદડું બોલે તો કેળનું પાંદડું બોલે લ્યો આમ ઠાકી દેવાય કેમ લે કેટલી બીક લાગી તો બીવું તો પડે ને લીન પછી કંઈક હોય તો માહિલું મારો બેટું પછી એકલો શું કરો તો આ અત્યારમાં જો ભાઈ પવન આવવા માંડ્યો છે ઉગમણેલી વરસાદ આવવાનો છે વરસાદની તૈયારી ઓલો નીરાવ ઢાંકવાની તૈયારીમાં રહેતો બધા પછી કહેતા નહીં કે નાનજીએ કીધું નહોતું વરસાદની આગાહી બહુ છે ને આપણે ચાલો આપણે જાળે પૂગી જાય જોઈ લઈ પાણી વધે છે કાંઈ ઘા ચાલો તો આપણે મસ્ત મજાના જાળે પૂગી જાય પણ આપણું જાળ નાનું એવું છે આ તો એક હજી પાછું બીજું છે ને એ મોટું છે તો આમાં તો લ્યો આમાં તો કાંઈ છે નહીં તો બંદરની પાછળ છે ને એ જોઈ લો કેમ કે ખાય પાણી વધે છે તો જોઈ લો જલ્દી આમ જુઓ વાદળા યાર આજ રીતે બોલો આજ પાછું હવામાન ખરાબ થઈ ગયું વધારે એવું લાગે છે પવન અત્યારમાં આવ્યો ઓલા એ વાદળ આવી છે એટલે વરસાદ આવી છે એ તમને જોવા મળશે પછી હું આ જાળ જોઈ લઉં પછી આવે એ કહું હાલો મચ્છી આવી જાઓ ટીટમ ભીંગા જો કાંઈક આવ્યું લે જો કાઢી ટોટું ઢૂમલું આવ્યું ભાઈ ઢૂમલું અમે ટોટરું કહી ઢૂમલું કહી બે વસ્તુ કહેવાય તમારે જે કહેવું એ હો તો પહેલાં તો હું આને કાઢી નાખું જલ્દી આ ડુમસીમાં નાખી દઉં અને પછી છે ને તમને આગળ પાછું દેખાડું કંઈક આવે તો ઓલા પણ સુધી જાળ છે તો વતરને દેખાય તો એ લે કાંઈ ન આવ્યું બોલો હવે હું છે ને આ જાળે ભેગો છું ઘરે પછી પાછો દરિયામાં બપોર પછી હાંજનો બધનો ગમે એવો દરિયામાં આવીશું તો તમને એ જાણવા જોવા મળશે પછી પૈસા આપણે કેટલા આવ્યા છે કેટલા નહીં એ બધું જાણવાનું જોવા મળશે તો આ વિડીયોમાં તમને આળા ન ચડે એવી રીતનું વિડીયો હું ઉતારી બસ ખુશ પવન છે ને ઓલી સાઈડનો થઈ ગયો આવડે મતલબમાં વાદળા જે છે ને એ આપણી બાજુ મારી બાજુ આવે છે એ સાઈડનો પવન છે અત્યારમાં પણ પ્રોબ્લેમવાળી વસ્તુ એક એ છે વાદળા વિખાઈ જાય એટલે વરસાદ તો કોને ખબર આવે કે ન આવે રામ જાણે પણ જોયું જાય આપણે એક મસ્ત મજાનો પાણો લીધો પછી એક ટોટરું આવી ગયું હવે ભાગી ગયા ઘરે ધીમે ધીમે દરિયો ખાલી છે પણ ભરાય છે અત્યારમાં તો હું જાઉં છું ઘરે હવે લ્યો બોલો લ્યો વાદળા થઈ ગયા પણ કેમ પણ જવો
આવી રીતના કંઈક વાદળા થઈ ગયા. ઓહો ભાઈ બેકગ્રાઉન્ડ કેવું થઈ ગયું. નહીં તો ચા પીવાનું બાકી છે. ચા અમારે બનાવે છે. ચા બનાવે કે રાંધે છે, કેમ કે મારા મમ્મી પપ્પા છે ને દવાખાને છે, મારા પપ્પાને દાખલ કરેલા. બનાવે તો ચા. અહીંયા કંઈક શાક મેં દીધું. શું કર્યું હે? ચા બને છે, મગ બફાના છે. જેને ચા પીવીને આવી જાવ બધા કા ધવાડા કરી જાય ફોનમાં. બોલો સવારમાં તો છે ને મોઢું બધું ધોઈ આવી ગયું ને એટલું કામ કે લખો આપણે દરિયા બરિયામાં જાય. તમને એવું મને એવું લાગ્યું. તમને એમ લાગ્યું છે? એટલે હેઠા ઉતરો. ફાઇનલી તમે બધા ઘણા સમયથી કોમેન્ટ કરો તમારા ખેતર છે, તો અમારા ખેતર છે અને હું જાઉં છું. મતલબ અમારા લગ્ન છે ને તે દિવસનું મેં કીધી દીધેલ હતું, તો મારા ભાઈએ પાછું છોડ્યું. મારા મોટા ભાઈ છે ને એને એકલા એ છોડવેલું છે અત્યારે, કેમ કે બીજા કોઈ પૈસા આપી નથી કે મારા મોટા ભાઈ આપ્યા ને એમ કરીને છોડ્યું. તો મારા મોટા ભાઈએ છે ને પાછું ફારા મેં નહીં પણ શું કહેવાય ભાઈએ ભાગમાં કેમ કે આપેલું છે, મતલબ પાણીવાળાને એક ભાગ મહેનતવાળાનો, એક ભાગ મારા ભાઈનો ને એવો. તો નાલી છે ને સાર ભરવાની છે ને હું જાઉં છું વાડીએ. તો શરૂ ગાડીએ શું ને તમને ઓલરેડી દેખાતો છે, તો ગાડી શરૂ છે ને દેખાય જ હતી ને. તો પછી તમે જુઓ તો આપણે આવી રીતના કંઈક રસ્તો છે, તળાવમાં ફૂંકી જશે ને. હવે તો પાણી ફૂંકાઈ જશે ને. હવે પાછો અમારા ઘરે આવવા માટે રસ્તો પછી પાછો નહીં રહે, કેમ કે વરસાદ થઈ રહે પછી પાછું તળાવમાં પાણી ભરાઈ જાય છે. અમારે તો શું કહેવાય કે મુશ્કેલી ના સામના પાછા કરના પડી ગયા. તો એમ છે ને ભરે છે હાંઠિયું ઘરે લીધા છે મારા મોટા ભાઈને ને. અને આ આપણે સાયરના ઓઘા જો આવેલી દેખાય છે ઓલરેડી. તો આ બધી આપણે સાયર આવેલી ભરીને લઈ જવાની છે. બધી એને ભરવાની, પણ મતલબમાં 2 ભાગની ભરવાની છે ને 1 ભાગની રીજા એમ ને. 2 ભાગની સાયર ભરી લેવાની છે, 1 ભાગની રહે એમ કરવાનું. બધી ભરતા અમારે બધી ભરતા આવડી જ છે એટલે બધી સામે એમ છે. પણ 800 પોળા લઈ જવાનું. તમે 800 એટલે તમારા 800 થાય ભાઈ. 800 એટલે કે 8 પોળા 8 ઓઘા આવા. આ હોના ઓઘો છે પસાનો તો ભલે ને તો હોનો છે તો મરી જાય. હું મરી જાય ને સારું પડેલું એમ કહો. અરે મુશ્કેલી સામના પડે. આ છે ને મિત્રો, આ હું લેવા નાખવાનું તમને ખબર છે? નહીં, મને ખબર નહીં. હું જાઉં છું નાખવા. નહીં, આ શું કહેવાય લાકડા બાકડા કોક ને એમ લાગે કોક પાછું ચૂની આમ તેમ હોય ને કંઈક લીલું નાખવું પડે એમ છે. તો લીલું નાખવું પડે તો લીલું નાખવું પડે. આમાં અમે શું કરીએ નાખી દઈએ લીલું. એ લે હવે મોટા હરખું નાખ પડી જાય ને લીલું. હે ના બંધાય ને દોરીથી પડે નહીં. કાલો મિત્રો છે ને અત્યારમાં માઇન ટ્રેક્ટર પીગું ને તો મારું બેઠું જો આ તૂટી જાય. શું કહેવાય આ ઓઇલ સીલ તૂટી ગઈ. તો હવે ઓઇલ સીલ લેવા દઉં ગેરેજે અને ટ્રેક્ટર ભરવાનું શરૂ છે. ચાલો ઓલું લેવા આવી ગયો રિંગ. અમારે સીલ તૂટી ગઈ ને ઓઇલની એવડી આ તૂટી ગઈ. અને આ અમારા બળુભાઈ આપી છે મતલબમાં. પણ મને તો શંકા થાય કે આ પાતળા હેકેલા. આ અમારે છે ને અમારા ગામના ફ્રેન્ડ છે. બોલીએ ને એ સાંભળતા નથી અને બોલી નથી શકતા. તો એ છે ને એ તો એમ કે તમારા આમાં વિડીયો જોવું એમ હના કરી. અને તો એને મારો સબસ્ક્રાઈબ કરેલ છે કા. તો એને ખબર પડી જાય આમાં મેં વિડીયોને કીધું ને તો એને આ પડી. તો છે ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો કેમ પણ આમ છે ભાઈ. એ જસુભાઈ તમારે જે કામ લાગે બાપા વાપરો ને રાખો ખિસ્સામાં. 30 રૂપિયા ડીજી વાત ફાઇનલ છે. અને અમારે જો એટલો ફેમરનો ઘર અલગ સાઈડનો ઘર ભરી લીધો છે ને એક બીજું ટ્રેક્ટર છે ભરે છે. મિત્રો અમારું ટ્રેક્ટર હતું ને 80 લઈને વહી ગયું સાઈડ. અને બીજું હજી તો આપણી પાસે અમારે ભરવાની છે. 7 ઓગા છે 1 2 3 4 5 6 ને 7. તો 7 પડ્યા 7 એવા લઈને વહી જાય. અમે લઈને 7 ભરવાના છે ને આવડાને 8 હતા તો એના પૂરા થઈ ગયા. અને તો અમારા મનસુખભાઈ ને અવલબેન ને બેઠા છે. તો મિત્રો ફાઇનલી પૈસા આવ્યા ભાઈ. પૈસા આવ્યા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પૈસા આવે છે હું તમને દેખાડતો રહી ને કહેતો રહી. 9ની એકાઉન્ટમાં લીધી છે 3913 રૂપિયા થઈ ગયા. 90 રૂપિયા ખાલી મારા છે. ચાલો અમારો ટ્રેક્ટરની વાટ જઈને બેઠો. તો તમને એમ લાગતું છે ફોરો ખાઈ નાનજીભાઈ. પણ નાનજીભાઈ છે ને ટ્રેક્ટરની વાટે બેઠા. તો બીજાનું ટ્રેક્ટર હતું પણ અમારી વાડીમાં મતલબ એના ભાગમાં આવી છે. સારું પડી જાય. અમારે જે 2 છે. બોલે તો મારા ફોવાની મેં લીધી અને મારા ભાઈની મેં લીધી. તો 3500 રૂપિયામાં લીધી. તો મોંઘી પડે કે સસ્તી કહેજો? 7 ને 7 14 ઓઘા 50 પૂળાનો ઓઘો એટલે કે 700 એટલે 700 પૂળા. 700 પૂળા હા 3500 રૂપિયાની લીધી હો ભાઈ. 700 પૂળા. ફાઇનલી આપણે ટ્રેક્ટર આવી ગયું પાછું. એમાં ને રાજુ પટેલ ને પૂરજી ને ડ્રાઈવર અમારે બધું તોડી નાખ્યું, ફાડી નાખ્યું, તોડી નાખ્યું, ફોડી નાખ્યું. પણ હજી ટ્રેક્ટર હાલે છે ભાઈ. કેમ કે કન્ટિન્યુ ટ્રેક્ટર તો હાલવું જોઈએ. નકર તો ટ્રેક્ટર નો તો આપણે ભારે નુકસાન થાય. તો તમારે ભરાઈ ગયો ને જસુભાઈ ને મનસુખભાઈ બે મસ્ત મજાના તાણે છે. તાણે કેમ તાણે? તો મિત્રો ફાઇનલી અમારે કંઈક લેવું તો સત્ય મનીષભાઈ. અમારે છે ને આ ઓલા થાઈપણીના મેમ્બર આવેલા છે. બોલે તો થાઈપણી અમે જ્યાં સ્ટાપુ છે ખબર હતી છે તમને દુઘરી ડોળિયા. તો ઈવડે આ મનીષભાઈ છે અને એની સાથે 1 2 ભાઈ છે. પણ હવે શું કહેવાય કે કેવું વિષ્ણુભાઈ છે ને એકનુભાઈ ગૌતમભાઈ ને વિષ્ણુભાઈ છે. એ અહીંયા મને મળવા આવ્યા છે કેમ કે કોટડા જલાતા લાપસી કરવા.
તો નાથી ને અહીંયા આવ્યા છે તો સારું છે ને મનીષભાઈ હું હાલે તો થાબડે ભાઈ આપણે ટાપુ એ કરી જાવ જાય તમે ગોતે દે હા ભાઈ હજી જવાનું તો છે તે મિત્રો તો છે ને ફાઇનલ જ છે હા એમ ટાપુ એ જવાનું છે ના તો પાછા 500 ગ્રામના ટીટમ મારેલા છે ને વિડિયાનો તો એ બધા મિત્રો જોઈ લો કા મનીષભાઈ હા હો ભાઈ હા મિત્રો ફાઇનલી છે ને કેટલા ઘણા બધા પૈસા આવી ગયા આજની તારીખની અંદર 4039 રૂપિયા આવી ગયા 4039 રૂપિયા કાદનજી ભાઈ એ હલે આ સીતો છે તો આમ છે તો પછી સરસ થેન્ક યુ ભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને બીજાના કરતા ભગવાન તમને એને ઘણું દે ને 3 ને 16 મિનિટ થઈ છે ને એ તો તમને દેખાડતો રહે ચાલો એસ્ટિમેટ કરેલો આવું આવી રીતે નહીં એ તો એસ્ટિમેટ મતલબમાં ઘટાડવાનું છે ને દુકાનમાં આવી ગયેલા છે આમ જુઓ તો એ આવી રીતે કંઈક છે ને એસ્ટિમેટ ઘટાડ્યું ભાઈ તો 10 થી 15,000 નો વેરેન્ટી છે હવે મિત્રો ભાજી કઈ હેડ ઉજી નહીં કેટલા પેલા પૈસા નહીં શું કઈ હેડ ઉજી નહીં તો આપણે ભાગીએ હવે કાનનજીભાઈ મજાનો યાર કેટલો ખર્ચો થાય કે હેડ ઉજતી નહીં ઘણી વાર મહેનત કરી પણ એને હેડ ઉજી નહીં અમને પત્ર આમ કે હેડ જ નહીં અને આમ અંદાજ પ્રમાણે શું કીધું ને ખબર છે 10 થી 15,000 ની ગણતરી રાખવાની એમ તો નહીં 12 થી 15,000 ની આસપાસ હાલવાની એમ કીધું તો ચાલો અમે ભાગીએ ઘરે કા ભાગ્ય ઘરે મારો બીજું તો શું કરશું આપણે બોલાઈ ગયું સમજો યાર 31 મિનિટ થઈ જશે 4,089 રૂપિયા થઈ ગયા બોલે ને તો 3,000 મારા 90 રૂપિયા આમાં હતા કા 90 રૂપિયા મારા હતા બાકીના બીજા તમે બધા નાખ્યા છે તમે અમને દીધું એના કરતાં ભગવાન તમને એને ઘણું દે પણ આપણે એસ્ટિમેટ કરવા જાય કે હેડ નવું છે એક જગ્યાએ છે ને 12,000 થી 15,000 કીધું ને એક જગ્યાએ છે ને 18,000 રૂપિયા સુધી કીધું તો હવે છે ને તો અહીંથી નોર્મલ નાખવાનું કીધું ને આમ તેમ છે જો આવી રીતનું દેખાય કલર મસ્ત થઈ ગયો 4,000 ની માથે આવી જશે અમને દીધું એના કરતાં ભગવાન તમને એને ઘણું દે એવી દિલથી પ્રાર્થના કરશું ભાઈ બધાને તો દીધું એને ખૂબ ખૂબ આભાર નો દીધું હજી દેવું એને છૂટી બાકી એટલે આપણે થાય નહીં પણ દેશી જુગાર અમે કંઈ ગમે કરશું તો કાંઈ તમે જેટલું દીધું છે જેટલું દઈએ એકાશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તો હવે એટલો વિડીયો આપણે પૂરો કરી દઈએ હવે એડિટ કરવાનો સમય થઈ જશે ભાઈ તો આ વિડીયો એટલે લગન રાખશું મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગન બધા મિત્રોને જય માતાજી બાય બાય